આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે લોકો સંબંધોમાં એકબીજાને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેવા છે એને એવી રીતે એક્સેપ્ટ કરો. આપણે બધા યુનિક છે. એક વસ્તુ બદલીને એને એક્સેપ્ટ કરવામાં મજા નહીં. સામેવાળું પર્સન જેવું છે તેવું તમને વહાલું છે. બધા જ સંબંધોમાં જે પ્રોબ્લેમ હોય છે એ છે કે આપણે સામેવાળા માણસને એક્સેપ્ટ નથી કરી રહ્યા. આપણે આપણા પ્રમાણે એ માણસને બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે. એક્સેપ્ટન્સ ક્યાંથી આપશે? તેનું પહેલું પગથિયું એ છે કે એક્સેપ્ટ યોર સેલ્ફ. તમે જેવા છો એવા પોતાની જાતને એક્સેપ્ટ કરો. તમે કોઈ બીજું બનવાનો ટ્રાય ના કરો. યુએસનું કલ્ચર જુઓ, તમે બ્રિટિશ કલ્ચર જુઓ. પ્રોગ્રેસ કેમ છે? ઇન્ડિવિજ્યુઅલિટી પર ફોકસ વધારે છે લોકોનું. લોકો જેવા છે એવા પોતાની જાત સાથે ઓકે છે. કોઈની સાથે તમારે રહેવું હોય કે કોઈ વ્યક્તિ તમને ગમતું હોય તેને એવી જ રીતે એક્સેપ્ટ કરો, એવી જ રીતે સ્વીકારો કે જેવી રીતે એ બન્યો છે. બધાનો એક કોર નેચર હોય છે, બધાનો એક અલગ સ્વભાવ હોય છે. સામેવાળું પર્સન તમારી સામે કેટલું કમ્ફર્ટેબલ છે, તમારા ડાયનેમિક્સ શું મેચ કરે છે, એ જાણીને તમે સંબંધને સાચવો.